સીતારામ. જિંદગીની અંદર એટલું પણ ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કરવું કે લોકો ભૂલી જાય કે તમે પણ માણસ છો અને તમારે પણ લાગણીઓ છે. મિત્રો, કહેવાનો અર્થ એટલો છે કે આપણે ઘણાને કહેતા હોઈએ છીએ કે આ સીધો માણસ છે, આ સીધા છે, આવા છે, સરળ છે. તમે જોતા હોય છો કે વૃક્ષો હોય ને જેટલું સીધું એ વહેલું કપાઈ જાય છે. જીવનનું પણ કંઈક આવું જ છે. સીધી ખીલી જે છે એને સીધી ધરબી દેવામાં આવે છે અને આડી ખીલી જે છે એ એમને માડી રહે છે, કાંઈ કામની નથી, છતાં એ ત્યાં નડતી રહે છે અને સીધું જે છે એ હંમેશા ધરબાઈ જતું હોય છે. એટલે એટલું બધું પણ સરળ ના બનવું કે લોકો ભૂલી જાય કે આપણે માણસ છીએ અને આપણી અંદર પણ ભગવાને એક દિલ અને આત્મા આપ્યો છે, એને પણ દુઃખ થાય છે. જરૂરી છે કે મોટાઓને માન આપીએ, નાનાઓનું સન્માન કરીએ, સાથ સહકાર આપીએ, સંપીને રહીએ, બધાનો આદર સત્કાર કરીએ, વિનમ્ર બનીએ, વિવેક બનીએ અને કોઈની લાગણીઓને દુભાવીએ નહીં. પરંતુ જ્યારે વાત આવે આપણી લાગણીની, ત્યારે આપણી લાગણી દુભાય એનું શું? લોકો વારંવાર આપને અપમાનિત કરે એનું શું? વારંવાર જાહેરમાં આપણી ચર્ચાઓ કરે એનું શું? અથવા તો દરેક વખતે આપણને જ ખોટા ઠરાવે એનું શું? તો એટલું બધું પણ સરળ ન બનવું અને એટલું બધું પણ કોઈ પણ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ ના કરવું. પછી એ કોઈ પણ જગ્યા હોય, આટલી ભાષાની અંદર આપણે બધા સમજદાર છીએ કે સમજી જાય કોઈ પણ જગ્યાનો અર્થ કોઈ પણ જગ્યા હોઈ શકે કે ત્યાં કોમ્પ્રોમાઇઝ ના કરવું કે લોકો ભૂલી જાય કે અને આપણે પાયદાન સમજી, પાથરણું સમજી આપણા ઉપર પગ મૂકી અને ચાલતા થાય. સાપ જે છે ને, સાપ જ્યાં સુધી આપણું મૃત્યુ ના હોય ને ત્યાં સુધી આપણે દંશ આપતો નથી, પરંતુ છતાંય આપણું મૃત્યુ ના હોય અને આપણે એના ઉપર પગ મૂકીએ એટલે એ ડંખ તો ચોક્કસ મારે, આપણે મરીએ નહીં પણ દવાખાને તો ચોક્કસ જવું જ પડે. એના જેવું છે. એટલે જ્યારે આપણી સહનશીલતાની હદ વધી જાય, આપણી લાગણીઓ દુભાવા લાગે, આપણા આત્માને ઠેસ પહોંચે, અંદર આપણે બળવા લાગીએ, ત્યાં સુધી બળીને ખાખ થઈ જવાની કાંઈ જ જરૂર નથી. કારણ કે આ કળિયુગ છે. માણસ પોતાના જ સ્વાર્થ જોવે છે. પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે આપણે ટીશ્યુ પેપર સમજી અને ફેંકી દેવાના જ છે. એ પછી કોઈ પણ હોય. આ દુનિયાની અંદર 3 જ વ્યક્તિઓ એવા છે, માતા પિતા અને ગુરુ. એ સ્વાર્થ વિના આપણી સાથે જોડાયેલા હોય છે. બાકી દુનિયાની તમામ વ્યક્તિઓ જે છે એને કોઈને કોઈ સ્વાર્થ રહેલો હોય જ છે. એટલે આપણી લાગણીઓને આ વ્યક્તિઓ સાથે એટલી બધી દુભાવા દેવાની નથી કે આપણો આત્મા ખુદ મરી પરવરી જાય અને આપણો આત્મા આપને ખુદને કોસે કે આ માણસ કેવું છે. સહનશીલતાની અમુક પ્રકારની લિમિટો હોય છે, પરંતુ આ જગતના લોકો એ લિમિટોને ઓળખતા નથી અને એને ક્રોસ કરી નાખે છે. એ સમજતા નથી કે જે વાતથી આપને પીડા થતી હોય એ વાતથી ચોક્કસ સામેવાળા વ્યક્તિને પીડા થતી જ હોય. તો આપણે આ વાતનું ઉચ્ચારણ ના કરીએ, પરંતુ નહીં સમજે એટલે પછી વળતો જવાબ આપવો એ ખરેખર યોગ્ય નથી. મોટા છે, નાના છે, આ બંને જે છે એ સન્માનને પાત્ર છે. નાના વાલને પાત્ર છે, મોટા માનને પાત્ર છે. અને આપણે યોગ્ય જવાબ ના આપીએ ત્યાં સુધી વધારે સારું. પરંતુ જ્યારે મોટા એની મોટાઈ ભૂલી જાય અને નાના એની નાનાઈ ભૂલી જાય, ત્યારે આપણે પણ ચમત્કાર બતાવવો જ પડે. અન્યથા એ એક દિવસ આપણે એવા સમજી બેસશે કે આ ફાલતુ માણસ છે, નકામું માણસ છે, કંઈ કામનું માણસ નથી. અને આપણી જે છે એ દુખતી નસ ઉપર વારંવાર એ દંશ મારશે. કારણ કે હાલનો યુગ એવો છે કે આપણે ગુજરાતીની અંદર ઘણી બધી કહેવતો છે. એવી રીતે સંસ્કૃતની અંદર પણ એક સરસ મજાની કહેવત છે કે તક્ષકસ્ય વિષમ દંતે, વૃશ્ચિકસ્ય વિષમ પૃચ્છે, મસ્તિકાય મસ્તકે ચ, દુર્જનસ્ય સર્વાંગે. તક્ષક નામનો નાગ હોય એટલે કોઈ પણ સાપ હોય ને એનું વિષ જે છે એના દાંતમાં જ હોય છે. તમે એને પૂંછડાને અડો, આખા શરીરને અડો, એને ગમે એ કરો, ત્યાં સુધી આપને કોઈ ફેર નથી પડતો, પરંતુ એનો દાંતમાં આપને ફટકારે ને તો જ આપણે ઝેર એનું ચડે છે. માખીનું ઝેર એના મસ્તકમાં હોય છે અને વીંછીનું ઝેર છે એના પૂંછડે હોય છે.
આ બધા જે છે ઝેરીલા સજીવો છે, છતાં ભગવાને એને એક એક જગ્યાએ જ ઝેર આપ્યું છે. આમાંનું દુર્જનની એક વાત કીધી છે અંતની અંદર કે દુર્જનસ્ય સર્વાંગે વિષમ. દુર્જનના આખા શરીરની અંદર વિષ હોય છે. એટલે જો આપણને વારંવાર પરેશાન કરતા હોય, હેરાન કરતા હોય, આપણી લાગણીઓને દુભાવતા હોય, આપણા આત્માઓને ઠેસ પહોંચાડતા હોય તો મરી નથી જવાનું. કારણ કે આપણી સામે જો સારો માણસ અને સજ્જન સમજુ અને વિવેકશીલ માણસ હશે એ તો આવું કરવાનો જ નથી. પરંતુ આપણી સામે વારંવાર આવું કરનાર વ્યક્તિ ચોક્કસ દુર્જન જ છે. એટલે હાલના યુગની અંદર એ કહેવતની સાથે ક્યારેય જોડાઈને નથી રહેવાનું. જો આપણે સુખી અને શાંત જીવન જીવવું હોય તો, કે ભલો ભલાઈ ન મૂકે ને બુરો બુરાઈ ન મૂકે, એ કળિયુગની અંદર ચાલતું હતું, સતયુગની અંદર ચાલતું હતું. આ છે કળિયુગ. એટલે જેવા સાથે તેવાનો સમય છે આ. એટલે ક્યારેક ક્યારેક તો જવાબ આપવો જ પડે અને આપણે જણાવવું પડે કે ભાઈ અમે પણ માણસ છીએ, અમારે પણ દિલ છે, આત્મા છે, લાગણીઓ અમારી પણ દુભાઈ છે. અને જ્યારે તમારું વર્તન અમારી સાથે આવું થઈ જાય છે ત્યારે અમને પણ તકલીફો થાય છે. એટલે એને પણ બતાવવું પડે. એટલે દુર્જનના જે દરેક અંગની અંદર ઝેર હોય છે ત્યારે આપણે પણ થોડુંક ઝેર આપણા શરીરની અંદર રાખવું પડે. ઝેરનો અર્થ એવો નથી કે આપણે એનું ખરાબ કરવાનું છે, પરંતુ જવળતો જવાબ તો ચોક્કસ આપવો જ પડે. કારણ કે સીધું જે છે લાકડું વહેલું કપાઈ જતું હોય છે. એટલે આપણે વહેલું કપાવવું ન હોય અને આ સમાજની અંદર યોગ્ય માનપાન સાથે જીવવું હોય તો જેવા સાથે તેવાની ભાવના રાખી